બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક થયા। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે માફી માંગ્યો। એમનો વિડીયો જે વાયરલ થયો એના પછી એ સેવક સાથેની વાતચીતના ઓડિયો વાયરલ થયા અને એના પછી વિવાદની શરૂઆત થઈ। એ સેવક પર જ્યારે હુમલો થયો એના પછી એમનો એક વિડીયો આવ્યો અને વિડીયોમાં એમને આખી ઘટના કહી। એના પછી બીજો એક વિડીયો બનાવ્યો જેમાં માયાભાઈ આહિરના પુત્રનું નામ પણ એમને લીધું। પોલીસ દ્વારા અત્યારે તો આખી કાર્યવાહી કરવામાં આવી અને જેટલા લોકોએ હુમલો કર્યો છે એની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પણ માયાભાઈ આહિરના દીકરાનો એક વિડીયો વાયરલ થયો છે। એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે આટલા દિવસ પછી એમને યાદ આવે છે કે આવું કંઈ થયું છે ને એમાં એ અમારું જ્યારે નામ લઈ રહ્યા છે ત્યારે એના પાછળ પણ બહુ જ બધું વિચારવા જેવું છે। કારણ કે અત્યારે નામ લઈ રહ્યા છે એટલો એમનો આશય એવો છે કે મારું અને મારા પિતાનું એટલે માયાભાઈનું અને મારું નામ ખરાબ થાય એના કારણે આવું કરી રહ્યા છે। આખો મુદ્દો શું હતો એના પર પણ વાત કરીએ। થોડા દિવસ પહેલાં મુંબઈના કાંદિવલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ત્યાં હતા। મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી કહેવામાં આવ્યા। એના પછી જે આ સેવક છે નવનીતભાઈ એમણે ફોન કરીને કહ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી જેવું કંઈ પદ છે નહીં। પછી માયાભાઈ આહિરે એક વિડીયો બનાવ્યો ને એમાં માફી માંગી કે મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ હતી અને પછી માયાભાઈનો એ વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા પર ને પછી એ વિવાદની શરૂઆત થઈ। એના પછી નવનીતભાઈનો ફોન આવ્યો અને પછી આખી ઘટના અને ધીરે ધીરે પછી એ આખું જે સર્કલ હતું એ માયાભાઈ આહિરના દીકરા પર આવીને અટક્યું અને હવે માયાભાઈ આહિરના દીકરાએ એક વિડીયો બનાવી અને આખી ઘટના સમજાવી છે। જયરાજ આહિરનો જે વિડીયો છે વિડીયોમાં એવું કહેતા દેખાય છે કે આખી જે વાત છે સ્ક્રિપ્ટેડ છે અને નાના બાળક પણ સાંભળે તો એમને ખબર પડે કે મારા અને મારા પિતાનું નામ ખરાબ કરવા માટે આ લોકો આ બધું જ કરી રહ્યા છે। બગદાણાનો આખો વિવાદ એના પછી નવનીતભાઈએ હોસ્પિટલમાંથી જે વિડીયો બનાવ્યો અને એના પછી જયરાજનું સ્પષ્ટીકરણ આવવું એ બહુ જ બધા સવાલો અને તર્ક વિતર્કો પેદા કરે છે। સોશિયલ મીડિયા પર હવે આખી એક અલગ જ લડાઈ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં પોલીસ સ્પષ્ટીકરણ આપતા એવું કહે છે કે આમાં માયાભાઈ આહિરનું ક્યાંય નામ જ નથી। તો પોલીસે જે કહ્યું એ સંક્ષિપ્તમાં સાંભળીએ। ફરિયાદી શ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે જે બનાવ સમયનો વિડીયો હોય છે। તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા। આ જે નાજુભાઈ છે એમના નામ જોગ આ જે વિડીયોમાં એ મારવામાં આવતો હોય છે જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે। આ જે નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય સહઆરોપી તેમની સાથે હતા તેઓના નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે। આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ શેડા આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા દ્વારા પોલીસને આપવામાં આવેલ છે। પોલીસના શકંજામાં અત્યારે આ 8 માંથી 2 આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે।